હા હોની સ્પીડ પકડતા ગાડીને સીએનજી ની અંદર હોની સ્પીડ પકડતા ભાઈ આમાંથી બધાથી તાકાતવાળો ગેર આ ગાડીનો કયો છે. આ જોવો ભાઈ તમે આ પંખો આ સ્પીડ બ્રેકર આવ્યું ને એટલે આ ગાડીની અંદર તમને આ એક તકલીફ વધારે પડતી જોવા મળશે. ગાડી અત્યારે આવી ગઈ તમે જોવો એમ પેટ્રોલની અંદર. આ ગાડી ના લેવાય. ગયા હતા ભાઈ પેટ્રોલની અંદર સીએનજીમાં નહોતા થતા. આપણે મિરર આવશે અહીંથી તમે જોઈ શકો એમ ઊંચા નીચો. આ બધા ભાઈઓને એવો પ્રશ્ન હોય કે મેગવિલથી એવરેજ કપાય છે કે ગાડીમાં ફેર પડે છે. આ ગાડીને અત્યારે પહેલા ગેરમાં નાખી છે કારણ કે સીએનજીમાં છે. તો ભાઈ તમારે સ્વિફ્ટ ડિઝાયર લેવી છે, તમે વિચારો કે આ ગાડી લેવી છે કારણ કે આ ગાડીનો આપણે ઇન્ડિયાની અંદર બહુ જ ટ્રેન્ડ છે. તો આ ગાડી લીધા પહેલાં તમે ખાસ એટલી વસ્તુનું ધ્યાન રાખજો. આજે હું તમને આ ગાડીનો આખો રિવ્યૂ આપવાનો છું. આમાં શું તકલીફ પડે છે, આ ગાડી લીધા પછી આપણે શું તકલીફ પડે છે, કેટલી હાલે છે, કયા ગેરમાં કેટલી હાલે છે, કેમાં પાવર આવે છે, કેમાં નથી આવતો. ભાઈ આજે આપણે A to Z બધું જોઈએ. તો હાલો તમે મારી ભેગા બન્યા રહ્યો વિડીયોમાં. પહેલાં તો આપણે ગાડીનો ટેસ્ટ કરીએ કે કેટલાક સમયની અંદર કેટલા કિલોમીટર ટૂંકમાં સ્પીડ પકડી જાય છે. તો ભાઈ બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી રામ ને જય શ્રી કૃષ્ણ. મેં કીધું આજે આ ગાડીનો તમને આખો રિવ્યૂ આપું. તમે ઘણા બધા ભાઈઓ કમેન્ટ કરતા હતા. તો ભાઈ આપણે આ છે VXI અને આ મેગવિલનો ફાયદો શું છે ને શું નથી ના નાખવાથી. આ ટાયર આપણા પોળા છે. આ તમે ટાયર જોઈ શકતા છો. આ પોળા ટાયર છે જે આપણે આમાં VXIમાં જે કંપનીના ટાયર આવે એના કરતાં મેગવિલ નાખેલા છે એટલે આપણે ટાયર છે આ પોળા. તો હવે આપણે અહીંયાથી વધીએ આગળ અને જોઈએ કરીએ આપણે આ ગાડીની સ્પીડ ટેસ્ટ કે ભાઈ અત્યારે આપણે સીએનજીમાં છે. તો સીએનજીની અંદર કેટલા ટાઈમની અંદર આ ગાડી કેવડી સ્પીડ પકડી શકે છે એ આપણે જોઈ લઈએ. પછી આપણે એકવાર પેટ્રોલની અંદર પણ સેમ સિચ્યુએશન આપણે કરીને જોઈ લેવું. સ્પીડ ટેસ્ટ કર્યા પહેલાં આપણે ગમે ત્યાં એવી જગ્યાએ હંમેશા સુરક્ષિત જવાનું કે જ્યાં કોઈ ટ્રાફિક ના હોય કે કોરો રોડ હોય. તો આપણે પહોંચી ગયા છીએ એવા રોડ ઉપર કે જ્યાં ટ્રાફિક ના હોય અને સીટ બેલ્ટ નાખી લીધો છે અને આવા ખતરા ભાઈ તમારે ક્યાંય કરવાના નહીં. આપણે હવે એ જોઈએ આમાં કે કેટલાક સમયની અંદર આ કેવડી સીએનજીની અંદર કેવડી સ્પીડ પકડાય છે. બરાબર, અત્યારે આપણી ગાડી સીએનજીમાં હાલે છે અને હું આમાં ટૂંકમાં બમ્પ આવે ક્યાં કેવી રીતે અડી જાય છે શું છે એ બધી આપણે જોયું. તો અત્યારે આપણે ગાડી રાખી દીધી છે ઊભી અને પેલા તો આપણે પાર્કિંગ લાઈટ ચાલુ કરી દઈએ એટલે કદાચ કોઈ આવતું હોય તો એ નીકળી જાય. આ રોડ તમે સામે જોઈ શકો છો. આ રોડ એવો છે કે ભાઈ જ્યાં કોઈ વસ્તુનો ટૂંકમાં નથી અવર જવર થતી. અત્યારે આપણે જોઈએ તો સમય થયો છે 6:56 થઈ જાય. તો આપણે પહેલા ગેરમાં ગાડી નાખી છે ને સીએનજીમાં છે. તો આપણે જોઈએ કેવડી સ્પીડ આ કેટલા ટાઈમની અંદર પકડી શકે છે. આ સીએનજીમાં અત્યારે આપણે જઈએ છીએ. આ બીજો ગેર નાખ્યો છે આપણે, આ ત્રીજો. ભાઈ સહેજ આપણે એવું લાગે છે કે ના સીએનજીમાં ગાડી આ ચોથો ગેર નાખી લીધો છે. આ 80 ની સ્પીડે પહોંચ્યા છીએ આપણે અને 80 ની સ્પીડ ઉપર આપણે 80 ક્રોસ કરી ગયા છીએ. અત્યારે 80 ની 90 ની સ્પીડે હાલે છે. આપણે થોડુંક પાછું લીવર દઈએ. સીએનજીમાં અત્યારે આપણે ગાડી હાલે છે ભાઈ. તો આ જોવો અત્યારે હોની સ્પીડ પકડતા ગાડીને સીએનજીની અંદર હોની સ્પીડ પકડતા ભાઈ ગાડીને 1 મિનિટ જેવો સમય લાગી જાય છે. આપણે કરી નાખીએ ફ્રી. આ 6:57 થઈ છે એટલે 55 સેકન્ડનો આપણે કાયદેસર એમ કહીએ તો સમય લાગ્યો છે. આપણે ગાડીને ફ્રી કરી નાખી છે. અત્યારે ગાડી ફ્રી હાલે છે આ સીએનજીની અંદર. 50 થી 55 સેકન્ડનો સમય સીએનજીની અંદર ગાડી હોની સ્પીડ પકડતા લેશે. અને આપણે એ જોઈએ કે આમાંથી બધાથી તાકાતવાળો ગેર આ ગાડીનો કયો છે કે જે બધાથી ફૂલ પાવર તાકાતવાળો ગેર છે. તો એ હમણાં આપણે ખબર પડી જાય. હવે ગાડીનો આપણે અહીંથી યુટર્ન મારી લઈએ અને હવે આપણે ગાડીને નાખશું પેટ્રોલની અંદર. એટલે પેટ્રોલની અંદર આપણે આગીને આને જોઈએ કે પેટ્રોલની અંદર શું સિચ્યુએશન થાય છે. ને બાકી હમણાં હું તમને પાછી આની જે નુકસાન છે આના એ તમને હમણાં બધા જણાવી દઉં. અત્યારે આપણે ભાઈ ગાડી પાછી વારી લીધી છે. આપણે ઓછાના મેં 6 થી 7 કિલોમીટરનો રન કાપ્યો છે. હવે આપણે અત્યારે બર્તન દબાવી દઉં ટૂંકમાં પેટ્રોલનું. આ પેટ્રોલનું આપણે આ ગાડી અત્યારે આવી ગઈ તમે જોવો એમ પેટ્રોલની અંદર. આપણે પેટ્રોલમાં ગાડી નાખી દીધી છે ને હવે આપણે આમાં ફાઇનલ તમને એક આ ટાઈમર આપણે રાખશું એટલે કાયદેસર તમને દેખાય. આમાં આપણે 50 થી 55 સેકન્ડ કહી શકીએ કે ભાઈ ના 50 થી 55 સેકન્ડની અંદર આપણે એમાં થઈ શકે છે. આને પહેલાં આપણે અહીંયાથી આડી કરી લઈએ એટલે કાયદેસર તમને પણ સમય દેખાતો રહીએ. આ રીસેટ અહીંયાથી પણ આપણે 3 આ 3 ઉપર સ્ટાર્ટનું રાખશું. મીનાભાઈ ઉતા દે ને મીનાભાઈને
એટલે પછી આ તમને ભાઈ એકવાર હાથમાં લઈ અને બતાવી દઉં હું. અત્યારે આપણે આ પેટ્રોલનું બટન દબાવી દીધું છે. પેલા ગાડીને આપણે સ્ટાર્ટ કરી લઉં. અત્યારે આપણી ગાડી પેટ્રોલમાં છે એ તમને બતાવી દીધું છે. હવે આપણે અહીંયાથી કરીએ સ્ટાર્ટ. પેટ્રોલની અંદર કેટલા સમયની અંદર સોની સ્પીડ આપણે પકડી શકીએ છીએ. સીએનજીમાં આપણે જોયું 50 થી 55 સેકન્ડ આપણે કહી શકીએ કે સોની સ્પીડે ગાડી થઈ છે. અહીંયાથી કરીએ સ્ટાર્ટ એટલે જેવું 3 થાય ને એમાં આપણે અહીંયાથી આગળ વધશું. હા, પેલો નાખી દીધો છે, બીજો ગેર આવી ગયો હોય. આ પેટ્રોલ છે ભાઈ. અને સૌથી વધારે હું તમને કહી શકું તો આ ગાડીની તાકાત છે ને એ ત્રીજા ગેરની અંદર આવે છે. તમારે એકવાર માપવું હોય તો માપવાની છૂટ છે. અત્યારે ચોથો ગેર નાખ્યો છે, આપણે 80 પાર થઈ ગયા છીએ. ચોથા ગેરમાં તો આપણે 80 પાર થઈ ગયા હતા ભાઈ પેટ્રોલની અંદર. સીએનજીમાં નહોતા થતા આપણે. અને અત્યારે તમે જો સોની સ્પીડ પકડાઈ ગઈ જાવ. કેવડી સેકન્ડ થઈ જાય ભાઈ જરાક એ બતાવી દો. 31 સેકન્ડ. 31 સેકન્ડની અંદર ભાઈ આપણે આ સોની સ્પીડ પકડી લીધી છે ગાડીએ. અને હવે કરી નાખીએ આપણે આને ફ્રી. આ જે પેટ્રોલનો પાવર ગાડીની અંદર, તો આ તમે જોઈ લીધું પેટ્રોલનો અને સીએનજીનો. અત્યારે પેટ્રોલમાં ગાડી ફ્રી હેલી જાય છે. અને બધાથી વધારે તાકાત ભાઈ આપણે કહીએ ને તો આ ગાડીની અંદર ત્રીજો ગેર છે જેમાં બધાથી વધારે તાકાત છે. અને હવે આપણે વાત કરશું થોડીક આની ગાડીની બહારની તાકાત. તો આપણે માપી લીધી છે સીએનજીની અંદર અને પેટ્રોલની અંદર. હવે થોડીક આની બહારની વાત કરશું કે ગાડીમાં ભાઈ હું વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું આ ગાડી કોઈ પણ ભાઈ લેતા હોય તો. પહેલી વાત છે સેફટીની. તો સેફટીમાં તો તમને ખબર જ છે કે ભાઈ સેફટીમાં જો અત્યારે કોઈ નંબર 1 ઉપર હોય તો એ છે આપણે ટાટા કંપની. એટલે ટાટાની એરે કદાચ આપણે આ ગાડીને હરખાવીએ ને તો આ ક્યાંય ના લાગે. આપણે કરી દે બંધ. પેલા ને આ મીટરની ફંક્શનની વાત કરી દઉં તો આ છે અહીંયાથી બટન. તમે જો આ મૂળનું આ ટેપ છે. અહીંયાથી આપણે આ જે કંપની ફિટિંગ ટૂંકમાં સ્ક્રીન કહી શકીએ એ અહીંયાથી આખી કંટ્રોલ થાય છે. અહીંયાથી વોલ્યુમ અહીંયા સાઈડમાંથી આપણે બદલાવી શકીએ. એની સ્વિચ છે. વોલ્યુમ ઓછું વધારે. આ બ્લુટૂથ પકડાવેલું હોય. આ બ્લુટૂથ વાળી સ્ક્રીન આવે છે ભાઈ કંપનીની. તો અહીંયાથી આપણે કોલ કે ગમે રિસીવ કરી શકીએ. અહીંયાથી બ્લુટૂથ કનેક્ટ કરી શકીએ. આ વોલ્યુમનું છે. મ્યુટ અહીંયાથી કરવું હોય, ચાલુ ગાડીએ કદાચ આપણે જતા હોય તો અહીંયાથી આપણે મ્યુટ કરી શકીએ. અને રહી વાત આ સાઈડ મિરરની, તો સાઈડ મિરર આપણે કંટ્રોલ કરવા માટે અહીંયા બટન આપેલું છે. આને આપણે આ સાઈડ કરશું, આ બાજુ ફેરવશું એટલે આ મિરર આવશે. અહીંથી તમે જોઈ શકો એમ ઊંચા નીચો કંટ્રોલ આપણે કરી શકીએ. અને પછી આને પાછું સેન્ટરમાં લઈ અને આ બાજુ લેશું તો આ બાજુનો મિરર આપણે અહીંયાથી કંટ્રોલ થાય છે. તો આને પાછું આપણે રાખી દઈએ સેન્ટરમાં. પાછી લઈ લીધી છે આપણે ગાડી ગેસમાં. હવે રહી વાત આની કરીએ થોડીક જરાક એવરેજની. તો પેટ્રોલની અંદર કેવડીક એવરેજ આપે છે અને ગેસની અંદર આપણે એકવાર એવરેજ માપી લીધેલી છે. તો ગેસની અંદર ગાડી સીએનજીમાં 33 જેવી એવરેજ આપે છે. અને પેટ્રોલની વાત કરીએ તો 23, 22, 23 અને કદાચ વ્યવસ્થિત રીતે આપણે લાવીએ તો 24 સુધીની એવરેજ ગાડી આપી શકે છે. અને એ સિવાય અહીંયા મીટર, આ આખું મીટર બોર્ડ છે. આમાં કાચ છે. આપણે અહીંયાથી એમ થાય કે આપણો હાથ વયો જાય, પણ અહીંયાથી કાચ અહીંયા આપેલો છે બેમાં. બાકી અહીંયા કિલોમીટર બતાવે છે. અત્યારે તમે જોઈ શકતા છો પેટ્રોલને કિલોમીટરનો કાંટો. અહીંયા જે ઘડિયાળ, હેન્ડ બ્રેકની લાઇટ આપણે અહીંયા બતાવેલી છે. અને બાકી આપણે જે ચાલુ કરીએ ગાડી તો અહીંયા એના કંઈક 4 થી 5 ઇન્ડિકેટર બતાવે છે. હવે જે મેન ખાસ વાત છે એ છે કે ભાઈ રફ રોડની અંદર જે મેન તકલીફ પડતી હોય આ ગાડીની અંદર, તો આ ગાડી હું તમને એમ કહું તો બધી રીતે ફેમિલી ગાડી આ આપણે કહી શકીએ કે સારી. ફેમિલી માટે આ ગાડી બધી રીતે સારી છે. પણ સેફટીમાં જેમ કીધું છે એમ 0. હવે આપણે થોડીક અહીંયાથી આ ગાડીને હાંકીએ. આગળ તમારી આ રસ્તો જોઈ શકતા હશો. આપણે અત્યારે અહીંથી થોડો ગામડાવાળો રસ્તો લઈએ, કારણ કે ગામડાવાળો જે આપણે રફ રસ્તો લેવું ને તો જ આપણે ખબર પડશે કે હકીકત શું સિચ્યુએશન છે અને કઈ રીતના આપણે આ ગાડીને. તમે જો ખાડાવાળો રસ્તો છે. અને ભાઈ મેગવિલની વાત તમને કરું કે ભાઈ મેગવિલમાં ઘણા બધા ભાઈઓને એવો પ્રશ્ન હોય કે મેગવિલથી એવરેજ કપાય છે કે ગાડીમાં ફેર પડે છે કે, તો ભાઈ એવી કોઈ ઓલી છે નહીં. આ જે મેગવિલ, બાકી આ તમે બહુ ઓલા પોળા આવે છે બધીથી વધારે, એ નખાવી લ્યો તો એમાં તમારે એવરેજની ગાડીની તકલીફ રહે. આ અત્યારે આપણા જે મેગવિલ છે એ લિમિટેડમાં છે, 1 ઇંચ બારે છે. એટલે આમાં કાંઈ ગાડીમાં કોઈ જાતની એવરેજની તકલીફ નથી. ગાઈટેકનું આ મેગવિલથી બેનિફિટ એ છે કે કદાચ ક્યાંય તમે થોડી ઘણી વધારે સ્પીડમાં ક્યાંય ઓચિંતાની ગોલાઈ આવી જાય અને તમે કરો તો ગાડી ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે ગોથું મારવાના ચાન્સીસ ના બરાબર રહે, ટાયર પોળા હોય એના હિસાબે. એટલે આ ખાસ મેગવિલનો એક ફાયદો આપણે એ છે. અને હવે આપણે થોડીક હમણાં ગાડી જ્યાં અડી જાય છે, સ્પીડ બ્રેકર કે એવું આવે ને, તો આ ગાડી કેટલી એનાથી છેટી રહે છે ને કેવી રીતે ટૂંકમાં એ અડે છે નીચે, તો આપણે થોડુંક એ ટેસ્ટિંગ કરીએ.
એટલે આપણે ખાસ કરીને આ રસ્તો પકડ્યો છે, કારણ કે બધેથી આપણે કહી શકીએ કે સારા સ્પીડ બ્રેકર હોય તો ઓલમોસ્ટ ગામડામાં હોય, એટલે ગામડાવાળા રસ્તે જાય ને તો આપણે હકીકતમાં અનુભવ થાય કે શું છે ને શું નહીં. તો જોઈએ આપણે હમણાં આગળ સ્પીડ બ્રેકર આવે એટલે જ્યાં આપણે ટેસ્ટિંગ કરીએ કે સ્પીડ બ્રેકર ગાડીનું આપણે ક્રોસ કરાવીએ તો નીચેથી કેટલી જગ્યા રહે છે. બાકી વરણ ને બધું ઓલમોસ્ટ આપણે ગાડીએ કહી શકીએ કે હારા મારી છે. અને હું તમને ભાઈ જે મારો અનુભવ છે ને એ તમને હું કહું છું, મારો એક્સપિરિયન્સ કે ભાઈ મને આ ગાડીની અંદર આવું લાગે છે. એટલે તમે કોઈ પણ ભાઈઓ કદાચ આ ગાડી લેતા હો તો એ પહેલાં મેં કીધું એકવાર તમને જણાવી દઉં કે તમારે જો રફ રસ્તો કે ક્યાંય એવું હોય ને એમાં યુઝિંગ કરવા માટે લેવી હોય તો આ કાર હું તમને ના પાડીશ કે ભાઈ રફ રસ્તામાં ને તમારે વાડી વિસ્તારના એવા રસ્તા હોય તો આ ગાડી ના લેવાય. તો પછી તમારે ઊંચી અને હાઈડવાળી ગાડી લેવાય. બાકી તમારે સારા રોડ ઉપર ડ્રાઈવ કરવું હોય અને વ્યવસ્થિત રીતે જો ગાડી હલાવવી હોય તો હું તમને કહીશ કે તમે આ ગાડી લઈ લેજો. અને સેફટીમાં મેં જેમ તમને એકવાર કહી દીધું છે, પાછું કહી દીધું કે સેફટીના નામે આ ગાડી ટાટા પાસે આપણે ઝીરો કહી શકીએ. ટાટા ગાડી કોઈ પણ ટાટાની કોઈ પણ ગાડી લઈએ પછી ટાટા પાસે આ ગાડીને આપણે સેફટીને આવું માઇનસ પોઈન્ટ આપી શકીએ એમ કહીએ. કારણ કે આ જે નવા મોડલ આવે છે ને એમાં ભાઈ નકરા રૂપકડા જ આવે છે, બીજું કાંઈ નથી. અને એવી રીતે આપણે ટાટામાં જોવા જઈએ ને તો રતન સાહેબે કીધું જ છે કે ભાઈ કદાચ મને ભલે લોસ જાય પણ મારી ગાડી હશે એવી હશે ને એમાં તમારી ફૂલ સેફટી રહે. પણ આપણે ભાઈ અત્યારે પબ્લિકને શું છે કે ઓલમોસ્ટ ઘણા બધા ભાઈઓને દેખાવનો શોખ હોય કે ભાઈ આપણે વધારે સારી લુકવાઇઝ દેખાય એવી ગાડી લઈએ, અને લુકવાઇઝ દેખાય એવી લઈએ પછી ક્યાંય અફસોસ થાય. કારણ કે હવે આમાં કદાચ અત્યારે કોઈ હરખોથી હોન્ડાવાળો આવીને બોનટ ઉપર બેસે ને તો કોઈ પણ ગાડી સ્વિફ્ટ હોય હોન્ડામાં કાંઈ નુકસાન ના આવે. આ તમે રસ્તા જુઓ, આ રસ્તા તમે જુઓ. હવે આ હાવ ખાડો છે ને એક નાનકડો હાવ ખાડો છે તોય આપણે શાંતિથી ગાડીને હાવ અહીંયાથી કાઢવી પડે છે. આગળ સ્પીડ બ્રેકર આવશે ને અહીંયા હમણાં આપણે ખબર પડી જાય કે સ્પીડ બ્રેકરમાં નીચેથી કેવડી જગ્યા રહે છે, ગાડીને અડવામાં ટૂંકમાં કેટલો ફેર રહી જાય છે. અને એની જગ્યાએ કદાચ મોટું સ્પીડ બ્રેકર હોય, હમણાં હું તમને નીચે ઉતારીને દેખાડું. કારણ કે મને એક સ્પીડ બ્રેકર આવી ગયું છે કે સહેજ માઇનોર એવું નાનું એવું માઇનોર આપણે કહીએ કે સ્પીડ બ્રેકર આવે ને તો આ ગાડીને કેટલું નુકસાન થાય એ હમણાં આપણે જોઈએ આગળ. આ રસ્તા ગામડાના થોડા ખાડાવાળા છે. બાકી તમે ભાઈ તમારો ઓપિનિયન આ ગાડીને લઈને હું જઈ જરાક મને કમેન્ટ કરજો. મને જ્યાં સુધી કહું કે મને જ્યાં સુધી નોલેજ છે ને મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી હું તમને આજે આની માહિતી આખી દઉં છું. આમાંથી તમને હું સારું લાગ્યું છે અને હું ભૂલી ગયો છું એ મને ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો. અને આપણે કદાચ ભાઈ એકવાર ટાઈમ રહે ને તો આપણે એ જોવું કે ફૂલ નાઇટ આપણે આ ગાડીનું એસી ચાલુ રાખીને ગાડીની અંદર આપણે ફૂલ નાઇટ હોઈએ તો આ ગાડી કેટલો ટૂંકમાં ફ્યુલ કે પછી XYZ પેટ્રોલ કહીએ કે ગેસ કહીએ તો આ ફૂલ નાઇટની અંદર કેટલું પેટ્રોલ કે ગેસ ખાય છે એ આપણે આખી રાત ટેસ્ટિંગ કરશું. એના માટે આપણે આખી નાઇટ ગાડીમાં હોવું જોઈએ અને ફૂલ એસીમાં ગાડી આપણે ચાલુ રાખશું અને જોશું કે કેટલું ખાય છે આખી નાઇટની અંદર પૈડા ચાલુ ગાડી હોય તો. એટલે એનાથી ભાઈ આપણે એ જાણવા મળશે કે કદાચ આપણે ક્યાંય બહાર ગયા હોય ને એવી સિચ્યુએશન હોય અને હોટલમાં જઈએ આપણે અત્યારે ગમે એ જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હોય તો હોટલની અંદર ઓલમોસ્ટ 700 થી 1000 રૂપિયા આપણે મિનિમમ પકડવાના આપણા એરિયામાં. બહાર જાય તો 1200 થી 1500 રૂપિયા. તો એ હજી નેક્સ્ટ જાય મને ખાસ કમેન્ટ કરજો. અત્યારે આગળ આવે છે સ્પીડ બ્રેકર, હું તમને જરાક દેખાડી દઉં. આ સ્પીડ બ્રેકર છે. હવે આ સ્પીડ બ્રેકર ગાડીમાં કેટલી જગ્યા રહે છે ને એ જોવો ખાલી તમે. આ જોવો ભાઈ તમે, આ પંખો, આ સ્પીડ બ્રેકર આવ્યું ને આ અત્યારે નથી નીકળેલો પણ આ જે ટૂંકમાં સ્પીડ બ્રેકર આવ્યું છે ને એના હિસાબે આ નીકળી ગયેલો છે. એટલે આ ગાડીની અંદર તમને આ એક તકલીફ વધારે પડતી જોવા મળશે. એટલે હવે આપણે પાછા આના બોલ કંઈક મરવવા જો હોય અત્યારે આપણે આને ફિટ કરી દીધો છે. હા ભાઈ અત્યારે જે નીચે આપણે પંખો જોયો ને એ આપણે એક આની પહેલાં આગળનું સ્પીડ બ્રેકર આવ્યું હતું. એટલે આ ગાડીની અંદર મેઇન વસ્તુ શું છે ખબર છે કે દીધું છે સુવિધા બધી તમને દીધી છે પણ હાવ આપણે એમ કહી શકીએ કે ક્વોન્ટિટી જરાય સારી નથી આપેલી. જે નીચેની આપણે વાત કરીએ કોઈ પણ પ્રકારની તો આ પડિયા અને પુઠ્ઠાને જે છે ને બધું એમાં નાના સ્ક્રૂ મારી દે એટલે એ તમારે કદાચ ગાડી વાઇબ્રેટ થાય તો એ નીકળી જાય. કારણ કે એમાં સ્ક્રૂ જ આવે છે નીચે, એમાં બીજું કંઈ આવતું નથી. અને સ્પીડ બ્રેકરમાં તમે જેમ જોયું
તો આ જે સ્પીડ બ્રેકર આવે છે આપણે એમાં થોડી ઘણી જગ્યા રહે છે. બાકી અમુક મોટા અને હેવી સ્પીડ બ્રેકર આવે છે ને તો એમાં એ પંખો આગળથી અડી જાય છે. નીકળી ગયો છે એનું કારણ જ એ છે કે એ આગળથી પંખો અડી જાય છે. એટલે એ પંખો આગળ સ્પીડ બ્રેકરમાં અડે એટલે અમે ખબર જ છે આપણે કે ભાઈ બોલ નીકળી જવાનો છે. એટલે આ ગાડીની અંદર ભાઈ આવી બધી તકલીફ થાય એટલે જ હું તમને કહું કે કદાચ જો તમે આ ગાડી લેવા જતા હો તો તમારે એ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે રફ રોડમાં યુઝ ના હોવો જોઈએ. કાયદેસર વ્યવસ્થિત રાખો તો તમારા ગાડીમાં કાંઈ વાંધો નથી, બધી રીતે સારી છે. જો આવા ગામડાના સ્પીડ બ્રેકર આવે ને એટલે આવી જગ્યાએ આપણે આ ગાડીને અત્યારે પહેલા ગેરમાં નાખી છે કારણ કે સીએનજીમાં છે. સીએનજીમાં હોય એટલે સેજ ગાડી નહીં એવી પેટ્રોલ કરતાં તો ભાઈ ફેર પડવાનું જ છે. એટલે સીએનજીમાં ગાડી હોય તો અહીં થોડીક ફેર પડે પેટ્રોલ કરતાં. બાકી પેટ્રોલમાં 50% આપણે કહી શકીએ કારણ કે આપણે જે બે વસ્તુ હોય તો પેટ્રોલમાં આપણે ભાઈ 31 સેકન્ડની અંદર 100ની સ્પીડ ગાડીએ પકડી લીધી હતી અને સીએનજીમાં 55 સેકન્ડનો સમય લાગ્યો હતો 100ની સ્પીડ પકડતા. એટલે એટલો ફેર પડે છે. આ રસ્તો જોવો તમે. અને હજી ભાઈ કદાચ આમાં તમારે કાંઈ પણ ભૂલાઈ જતું હોય તો મને એકવાર ખાસ કમેન્ટ કરીને કહેજો. બાકી આ તમને એસીના બ્લોવર ને બતાવી દઉં છું. અહીંયાથી આ એસીના બ્લોવર છે બંધ ખુલ્લા કરી શકીએ. આ પાર્કિંગ લાઇટ છે, અહીંયાથી આપણે પાર્કિંગ લાઇટ કરી શકીએ. અને ઓલી બાજુની સાઈડમાં બે આપેલા છે એટલે એસી આપણે ચાલુ બંધ કરવું હોય તો એ બધા કંટ્રોલ એને આપેલા છે. અને બાકી આ ગાડીની અંદર કોઈ પણ જાતનું હજી કાંઈ વસ્તુ ભૂલાઈ જતી હોય તો મને ખાસ કરીને કમેન્ટ કરજો. જો આવા રસ્તા હોય ને એટલે આપણે આમાં હવે બીજા ગેરમાં ઉપાડશું ને તો ગાડી દબાવે. આ અત્યારે સ્પીડમાં આપણે અહીંયાથી કાઢી છે એટલે વાંધો નથી. અને આ એક મીટરમાં જુઓ તમે, આ અત્યારે ત્રીજો ગેર છે. હવે ઇન્ડિકેટર નથી આવ્યું. હમણાં આપણે પાછો ત્રીજા ગેરમાં આપણે આ એક આની સારી એવી છે સુવિધા. જો આ ત્રીજા ગેરમાં આપણે અહીંયા ઇન્ડિકેટર આપી દીધું કે ભાઈ ચોથો ગેર નાખો. હવે આ ચોથો નાખશું એટલે ઇન્ડિકેટર વહી જાય. તો આ એક અહીંયા ઇન્ડિકેટર આપે ભાઈ પહેલો, બીજો, ત્રીજો. જો આ તમારે સ્પીડ લિમિટ થઈ જાય એટલે તમને ગેરની ઇન્ડિકેટર આપી દે કે ભાઈ હવે તમારે ગેર બદલાવાની જરૂર છે. પછી આપણે ગાડીને કદાચ હમણાં થોડીક ધીમી કરીએ, ધીમી કરશું ને ગાડી દબાવે ને તો એ પાછું અહીંયા જો આ ઇન્ડિકેટર આપી દીધું ભાઈ તમે ચોથામાં લઈ લ્યો. આ લઈ લીધી. એટલે આવા બધા ફીચર આ ગાડીની અંદર છે ભાઈ. સ્વિફ્ટ VXI મોડલની અંદર 2022નો 10મો મહિનો આપણી ગાડી છે. એટલે ખાસ કરીને હજી એકવાર કહું છું મને કમેન્ટ કરી દેજો કે આમાં કાંઈ પણ ભૂલાઈ જતું હોય તો હું તમને પાછું એકવાર એનો રિવ્યૂ આપી દઉં. બાકી મળી આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ.